નેપાળના રસોવા ક્ષેત્રમાં અચાનક આવેલા વિનાશકારી પૂરે હિમાલય ક્ષેત્રમાં ભયાનક તબાહી મચાવી છે। આ કુદરતી હોનારતમાં અત્યાર સુધીમાં 175થી વધુ લોકોના મોત નીપજ્યા છે અને સેંકડો લોકો હજુ પણ ગુમ છે। આ ગંભીર સંકટ વચ્ચે સૌથી ચિંતાજનક બાબત એ સામે આવી છે કે પૂરગ્રસ્ત વિસ્તારોમાં આશરે 300 ભારતીય નાગરિકો સહિત 500થી વધુ વિદેશીઓ સાથેનો સંપર્ક તૂટી ગયો છે। નેપાળના વિદેશ મંત્રી શિશિર ખનાલે સ્થિતિની ગંભીરતા સ્પષ્ટ કરતા જણાવ્યું કે પ્રાથમિક આંકલન મુજબ માત્ર ગણતરીના કલાકોમાં જ એક પછી એક આખા શહેરો તબાહ થઈ ગયા છે અને સેંકડો પરિવારોએ પોતાના આશિયાના ગુમાવી દીધા છે। તમિલનાડુથી ગયેલા 57 પ્રવાસીઓમાંથી 37 લોકો હજુ સુધી કોઈ પત્તો મળ્યો નથી, જ્યારે 20 લોકો સુરક્ષિત હોવાની પુષ્ટિ થઈ છે। આ તમામ હિમાચલ લઈ સ્થિત એક મંદિર દર્શનાર્થે જઈ રહ્યા હતા। નેપાળના વિદેશ મંત્રીએ નવી દિલ્હી દ્વારા તાત્કાલિક મોકલવામાં આવેલી રાહત સામગ્રી અને માનવીય સહાય બદલ ભારત સરકારનો આભાર માન્યો હતો। તેમણે વૈશ્વિક સમુદાયને અપીલ કરી કે આ સંકટના સમયે નેપાળ સાથે ઊભા રહે અને પુનઃનિર્માણનો સહયોગ આપે। તેમણે સ્પષ્ટતા કરી કે પોખરા અને માઉન્ટ એવરેસ્ટ ક્ષેત્રે પ્રવાસીઓ માટે સંપૂર્ણપણે સુરક્ષિત અને ખુલ્લા છે। 2015ના ભયાનક ભૂકંપનો ઉલ્લેખ કરતા વિદેશ મંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે નેપાળમાં આ આપત્તિમાં પણ ઝડપથી બેઠું થશે। It flew through Rasuwa districts, Nuwakot districts, Dhading districts, and Chittagong districts, and even Gorkha district too. So a lot of settlements were there. Thousands of people were. I'll begin by asking you about the floods. How do you assess the scale of this devastating floods in Nepal, and what are the most current challenges facing the government and rescue agencies at this moment? The flood that occurred in Nepal is not a general flood, but it's a flash flood, and it's very dangerous. Actually, it devastated a lot of things in Nepal. When it's entered in Nepal border, then it flew through Rasuwa districts, Nuwakot districts, Dhading districts, and Chittagong districts, and even Gorkha district too. So a lot of settlements were there. Thousands of people were. કોયમ્બતુર સ્થિત સંસ્થાના 77 સભ્યો જે ઇમિગ્રેશન સેન્ટર પર હાજર હતા તેઓ લાપતા છે। સંસ્થાના સ્થાપક સદગુરુએ જણાવ્યું કે ઇમિગ્રેશન ઓફિસમાં ઉપસ્થિત લોકો પૈકી કોઈના વિશે પણ હજુ સુધી સત્તાવાર માહિતી મળી શકી નથી। જો કે અન્ય 495 લોકો સુરક્ષિત રીતે પરત આવી ગયા છે। બાદમાં નેપાળ સરકારે પુષ્ટિ કરી હતી કે સંબંધિત ઇમિગ્રેશન સેન્ટરના કર્મચારીઓ સાથે પણ સંપર્ક થઈ શકતો નથી। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।